નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર એક આંદોલન છેડવામાં આવ્યું છે અને પોતાના હકોને લઈને એ લોકો માંગણી કરી રહ્યા છે। ત્યારે સીધા વિદ્યાર્થીઓ સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમની શું માંગણી છે, શું નામ છે આપનું અને કઈ માંગણીને લઈને જીસીએસ ને લઈને આપ ઉતર્યા છો, શું માંગણી છે અને શા માટે આજે તમારે રૂબરૂ ઉતરવું પડ્યું છે? નમસ્તે, સુજલ માળવી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી જિલ્લા સંયોજક। आज जो आप जानिए छे जिकास पोर्टल जे विद्यार्थियों माटे बनावेलुं पोर्टल जे विद्यार्थियों समस्या न थाय, अवगणना न पड़े ते माटे जे पोर्टल चालू करवामां आव्युं छे। पण आज समग्र गुजरातनी अंदर दरेक खूणे खूणे जे विद्यार्थियों भणी रह्या छे ते विद्यार्थियों जे पोर्ટલના લીધે મુશ્કેલીમાં પડી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન નથી થતા, પોર્ટલમાં એરર આવે છે। ઘણા બધા વિષયોના લીધે આજે જીકાસ પોર્ટલના વિરુદ્ધમાં અમે આંદોલન કર્યું છે અને આવનારી સમયમાં જો જીકાસ પોર્ટલની અંદર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારું આંદોલન યથાવત રહેશે। અને એટલે કે સરકારી યુનિવર્સિટીનો અંદર રજીસ્ટ્રેશન નથી કરવામાં આવતું અને પ્રાઇવેટને પ્રાધાન્ય આપવામાં આવે છે। એના માટે આજે સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખૂણે વિદ્યાર્થી પરિષદ આંદોલન કરી રહ્યું છે અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન યથાવત રહેશે। સરકાર સીધી રીતે એમ કહીએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીના ખોળામાં બેસી ગઈ એવું લાગે છે? એમાં તો અમે કઈ કહી શકીએ, પરંતુ આ સમગ્ર વિદ્યાર્થીઓનો વિષય છે તો આ સરકારશ્રીએ જાણવું જોઈએ કે વિદ્યાર્થીઓને કઈ રીતે મૂંઝવણમાંથી કાઢી શકાય અને શિક્ષણ મંત્રીએ આ વિષય પર ધ્યાન દોરવું જોઈએ। છેલ્લા કેટલા વખતથી જીકાસની અંદર આ પ્રમાણની પ્રક્રિયા ચાલી રહી છે? ઘણા વિષય કેટલા વર્ષોથી આ જીકાસ પોર્ટલને લઈને આ સમસ્યા ચાલી રહી છે। ગયા વર્ષે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં કલેક્ટરશ્રી માધ્યમથી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ઘણીવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। તો આપ જો એ પ્રમાણે કે પ્રતિ વર્ષ આ જ વસ્તુ થાય છે કે વિદ્યાર્થીઓને જ્યારે એડમિશનની બાબત આવતી હોય તો ત્યારે જીકાસ જે ખરું એ એકત્રીકરણ નથી કરતું ને જેના કારણે લઈને પ્રાઇવેટ યુનિવર્સિટી જે ખરી એને સીધો ફાયદો થાય છે અને સરકારી કોલેજો જે ખરા એની સીટ ખાલી રહે છે અને જેને લઈ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ખરું જે આજે જીકાસ પોર્ટલની જટિલ પ્રક્રિયાઓ અને અનિશ્ચિતતાઓની સામે પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, જેને લઈને આપ જોઈ શકો છો કે નવસારીના બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ જે ખરી બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ જે ખરા એ આજે રસ્તા ઉપર ઉતર્યા છે અને પોતાની માંગણીઓને જે છે એ ખૂબ જોરશોરથી ચલાવી રહ્યા છે। તમે જો છો એ પ્રમાણે કે જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા છે ત્યારે કંઈક ને કંઈક નવીનતાઓ આવી છે અને જેના કારણે લઈ અને આજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ? હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। જે પ્રમાણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ જે ખરા એ પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હાલ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધારા 144 લગાવવામાં આવી છે, એટલે 4થી વધુ વ્યક્તિઓ જે ખરા એક સ્થાને ટોળું થઈ અને મંડળી રચીને કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન ન કરી શકે, જે ભાવનાઓને ધ્યાનમાં રાખી અને ટાઉન પોલીસ જે ખરી હરકતમાં આવી હતી। ટાઉન પોલીસનો મોટો કાફલો જે ખરો એ કોલેજ પર આવી પહોંચ્યો હતો। મહિલા પીએસઆઈ સહિત પીઆઈ અને પીએસઆઈ સહિત તમામ લોકો જે ખરા એ આવી ગયા હતા। વિદ્યાર્થીઓ જ્યારે રસ્તા રોકવાની શરૂઆત કરી હતી તો વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને સામાન્ય બળનો પ્રયોગ કરી અને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તો વિદ્યાર્થીઓ જાતે પોતે જ ગાડીની અંદર બેસી ગયા હતા। ગાડી આખી ભરી દેવામાં આવી હતી, પીસીઆર ભરી દેવામાં આવીને એ દરમિયાન એમ્બ્યુલન્સ આવી હતી અને એમ્બ્યુલન્સને આવતા જોઈ વિદ્યાર્થીઓને પોલીસ સતર્ક થઈ ગયા હતા। એમ્બ્યુલન્સને રસ્તો આપી દેવામાં આવ્યો હતો અને જાતે જ ડિટેન સ્વીકારી લીધું હોય અને પોલીસે પણ એમને ડિટેન કરી લીધા હોય એ પ્રમાણે વાહનમાં બેસાડી અને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા। રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો। પણ એક વાત બાકી છે કે જીસીએસના કારણે જે સરકારી કોલેજો છે એને નુકસાન જાય છે, સામાન્ય વિદ્યાર્થીઓને નુકસાન જાય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ખૂબ મોટો ફાયદો થાય છે। આ એકત્રીકરણ કરી ડેટા એકત્રીકરણ કર્યા બાદ જે એડમિશન આપવાની પ્રક્રિયા છે એની અંદર જે લોકોને સીધો ફાયદો થવો જોઈએ થતો નથી ને જેના કારણે લઈ પ્રતિવર્ષ થતી આ સેવા જે ખોટકાઈ છે એને લઈને આ વખતે એબીવીપીએ આખા ગુજરાતની અંદર પ્રદર્શન કર્યું હતું, જેને લઈને નવસારીની બીપી બારિયા સાયન્સ કોલેજ ખાતે પણ આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।